નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું. હું એક નવી સિરીઝ બનાવી રહ્યો છું જેનું નામ છે ધ સન્ડે ટેક શો. તો મિત્રો, આ એનો પહેલો એપિસોડ છે અને હું તમને જણાવી દઉં કે આ સિરીઝમાં તમને શું શું જોવા મળશે. તો મિત્રો, આ સિરીઝમાં તમને વીકલી જે કાંઈ મારી પાસે અપડેટ્સ આવતા હોય સ્માર્ટફોનને લગતા કે કાંઈ ટેકને લગતા કે ફ્યુચરમાં શું શું ચેન્જીસ આવતા હોય, કાંઈ એવી લીક્સ હોય એ હું તમારી સાથે શેર કરીશ. અને હા મિત્રો, આ સિરીઝનો એપિસોડ તમને એવરી સન્ડે જોવા મળશે. અને સાથે મિત્રો કહું કે જો તમારે આ જર્નીમાં જોડાવવું હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, ટાઈમ બગાડ્યા વગર વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. તો તમે જોઈ રહ્યા છો ટેકનિકલ સાગર. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરવાની છે એપલ. તો મિત્રો, એપલ તરફથી કંઈક એવા અપડેટ્સ ને એવા લીક્સ આવ્યા છે જે એમ કહેવાય કે કદાચ એનો જોવા મળી શકે. તો સૌપ્રથમ અપડેટ છે કે આઈફોન 18માં જે 17 આવ્યો હતો તેની કરતાં પણ લગભગ તમને વધારે હજી કલર ઓપ્શન જોવા મળી શકે છે. નેક્સ્ટ અપડેટ એ છે એઝ ફોર લીક. તો મિત્રો, જે આઈફોન 18 આવવાનો છે લોન્ચ, તો તેની ડિઝાઇન સિમિલર આઈફોન 17 જેવી જ રહેવાની છે. પણ જે આઈફોનનો ફર્સ્ટ ફોલ્ડ ફોન આવવાનો છે તેની ડિઝાઇન કાંઈક આ રીતે રહેવાની છે જે તમને સ્ક્રીન પર દેખાય છે. તો મિત્રો, આ એકદમ એક વાઇડ રેશિયો જે રીતે આખો ફોન એપલે ડિઝાઇન કર્યો છે. અને સાથે ઘણું બધું આમાં તમને જોવા મળી શકે છે. આઈ થિંક જે એઝ પર લીક હું તમને જે અમુક હાઇલાઇટ જે એના સ્પેસિફિકેશન છે તે કહી દઉં. 5.5 ઇંચની આઉટર ડિસ્પ્લે જોવા મળશે. ઇનર ડિસ્પ્લે લગભગ 7.5 ઇંચની જોવા મળી શકે છે. અને સાથે A20 ચિપ જે છે પ્રોસેસર માટે જોવા મળી શકે છે. અને સાથે રિયરમાં લગભગ આઈ થિંક 2 કેમેરા જોવા મળી શકે છે જે 48 મેગાપિક્સલ લગભગ હોઈ શકે છે. આ બધું મિત્રો જે મેં તમને કીધું આઈફોનને જે એઝ પર લીક. પણ હવે જે કહું છું એ પણ કંઈક એવા અપડેટ્સ જે લીક છે એપલની. એપલ તેના એઆઈ ગ્લાસીસ લગભગ ફ્યુચરમાં લોન્ચ કરી શકે છે જેની ડિઝાઇન તમે સ્ક્રીન પર જોઈ શકો છો. લગભગ આ રીતની ડિઝાઇન રહેવાની છે અને ફ્યુચરમાં લગભગ તમને કદાચ જોવા મળી શકે છે. નેક્સ્ટ અપડેટ છે મિત્રો આઈફોન એર 2ની. તો મિત્રો, આઈફોન એર જે આપણે જોયો તો તેની કરતાં લગભગ આઈફોન એર 2માં આપણને લગભગ રિયરમાં 2 કેમેરા જોવા મળી શકે છે. અને બીજી એક એમ કહેવાય કે મોટી અપડેટ્સ કહું તોય વાંધો નહીં ને, જે ટૂંકમાં એમ કહેવાય કે લીક્સ જ છે, એક જાતની લીક આવેલી છે. તો મિત્રો, આઈફોન 20. તો મિત્રો, હજી આઈફોન 18 લોન્ચ નથી થયો, હજી 19ને પણ વાર છે. ડાયરેક્ટ આઈફોન 20. તો આઈફોન 20ની ડિઝાઇન કંઈક લીક્સ થઈ છે. કાંઈક આ રીતની તમે સ્ક્રીન પર જોઈ શકો છો એ રીતે ડિઝાઇન લગભગ હોઈ શકે છે. એક ફૂલ કવર ડિસ્પ્લે આપણને જોવા મળશે જે આઈફોને માં લગભગ ફર્સ્ટ ટાઈમ કવર ડિસ્પ્લે આપણને જોવા મળશે. ફ્રન્ટમાં તમને એક સ્મોલર કેમેરા આઇલેન્ડ જોવા મળશે અને સાથે લગભગ પ્રોસેસરમાં લગભગ A21 ચિપ્સ લગભગ જોવા મળી શકે છે. અને ફર્સ્ટ ટાઈમ ઇન એપલ લગભગ 200 મેગાપિક્સલનો કેમેરો તમને આઈફોન 20માં જોવા મળી શકે છે. સ્માર્ટફોન જેટલા એન્ડ્રોઈડ આવે છે તેમાં તો આપણને મળે જ છે જોવા, પણ એપલમાં એને ફર્સ્ટ ટાઈમ. તો મિત્રો, જેટલી એપલની જે મેં તમને અપડેટ્સ કીધી છે એઝ પર લીક, તો મિત્રો આમાંથી આઈ થિંક જે એઆઈ ગ્લાસીસની મેં વાત કરી, જે ફોલ્ડ ફોન જે તેનો લોન્ચ થવાનો છે તેની પણ મેં વાત કરી. તો અને આ મિત્રો એક ખાસ કે આઈફોનનો જે ફર્સ્ટ ફોલ્ડ ફોન લોન્ચ થવાનો છે તેનું નામ પણ કાંઈક આઈફોન અલ્ટ્રા લગભગ રહેવાનું છે. તો મિત્રો, તમારું શું કહેવું છે? આઈફોન અલ્ટ્રા નામ કેવું લાગે, સારું કે નહીં? અને એઆઈ જે એપલ ગ્લાસીસ લોન્ચ કરવાનું છે ઇન ફ્યુચર લગભગ આઈ થિંક કરે તો મિત્રો તેના વિશે તમારે શું કહેવું છે? અને એમ કહેવાય કે જે મેં તમને કીધું કે આઈફોન 20
200 મેગાપિક્સલનો કેમેરો ઇન ફર્સ્ટ ટાઈમ એપલ. તો મિત્રો એમ કહું કે એપલમાં 200 મેગાપિક્સલનો જ્યારે કેમેરો જોવા મળશે તો એ વખતે માર્કેટ કેવી હશે, આપણે તો ખાલી એમ કહેવાય કે અનુમાન જ લગાડવાનું છે અત્યારે, બટ ઇન ફ્યુચર કદાચ આપણને જોવા મળી શકે છે. હવે મિત્રો નેક્સ્ટ અપડેટ છે સેમસંગ તરફથી. તો સેમસંગની જે એ સિરીઝ છે તેમાં લગભગ ટૂંક જ સમયમાં આપણને લગભગ એક નવું મોડલ જોવા મળી શકે છે A27. અને સાથે વાત કરીએ જો જે સેમસંગની ઝી સિરીઝ છે, ફોલ્ડ સિરીઝ, તો એમાં પણ કાંઈક લગભગ મેજર ચેન્જીસ તો બહુ નથી, પણ લગભગ એમ કહેવાય કે જે આઈફોન ફોલ્ડની જે ડિઝાઇન છે, વાઇડ ડિઝાઇન, એ સિમિલર લગભગ આપણને ફોલ્ડ જેની સી ફોલ્ડ સિરીઝ આવવાની છે 8 સિરીઝ, તો એમાં લગભગ આપણને એ ટાઈપ ફોન જોવા મળી શકે છે સેમસંગ તરફથી. પણ કન્ફર્મેશન હજી નથી, હજી આપણને લોન્ચ થાય પછી ખ્યાલ પડશે. તો મિત્રો, અને એક સેમસંગ તરફથી એવી પણ અપડેટ્સ ને એક લીક્સ છે. તો મિત્રો સેમસંગ એક એવા પ્રોજેક્ટ ઉપર અત્યારે લગભગ આઈ થિંક કામ કરી રહ્યું છે પર લીક. તો લગભગ સેમસંગમાં તમને ઇન ફ્યુચર 20,000 mAhની બેટરી જોવા મળી શકે છે. જે મિત્રો સેમસંગ અત્યારે એક એવા કોન્સેપ્ટ ઉપર આખું કામ કરી રહ્યું છે. તો મિત્રો નેક્સ્ટ અપડેટ છે હવે હુઆઈ તરફથી. તો મિત્રો હુઆઈ તેનો એક નવો સ્માર્ટફોન લોન્ચ કરવાનું છે એઝ પર લીક. તો તેની ડિઝાઇન તમે જોઈ શકો છો, તો પ્રોપર એક આઈફોનના જે ફોલ્ડ ફોન છે તેના જેવી જ છે. અને સાથે મિત્રો મોડલનું નામ લગભગ હુઆઈ પ્યુરા એક્સ કરીને નામ છે. તો ડિઝાઇન તમે જોઈ શકો છો, એકદમ પ્રોપર લગભગ એપલ જેવી છે, એકદમ વાઇડ ડિઝાઇન છે, એકદમ મિની આઈપેડ છે. નેક્સ્ટ અપડેટ આવે છે હોનર તરફથી. તો હોનર તેની એક નવી લાઇનઅપ 22 એપ્રિલે લગભગ લોન્ચ કરવાનું છે ગ્લોબલ માર્કેટમાં. ઇન્ડિયામાં આવશે કે નહીં એની કંઈ બહુ એ કન્ફર્મેશન હજી નથી, પણ એમ કહેવાય કે તમે રિયર સાઇડથી જુઓ તો એક પ્રોપર આઈફોન જેવી આ ફોન વાઇબ આપે છે. હા, થોડોક ચેન્જીસ છે કેમેરામાં, પણ હા તમને સિમિલરલી લાગે કે નહીં આઈફોન જેવો જ એકદમ ફોન લાગે છે. કલર ઓપ્શન પણ આઈફોન 17 જેવો જેમ ઓરેન્જ કલર છે એનો પણ લગભગ આમાં મળી શકે છે. અને સાથે મિત્રો વાત કરીએ અંદર તમને હાઇલાઇટ કરાવી દઉં અમુક જે તેના સ્પેસિફિકેશન. લગભગ સ્નેપડ્રેગન 8 Elite જોવા મળવાનું છે પ્રોસેસરમાં. 200 મેગાપિક્સલનો મેઇન કેમેરા પણ લગભગ અહીંયા આપણને જોવા મળી શકે છે. અને 9,000 mAh સુધીની બેટરી પણ આમાં તમને લગભગ જોવા મળી શકે છે. તો મિત્રો લગભગ 22 તારીખે ગ્લોબલ માર્કેટમાં લોન્ચ થવાનું છે. ઇન ઇન્ડિયા હજી ખ્યાલ નથી કે ક્યારે હજી લોન્ચ આવે, કન્ફર્મેશન હજી છે નહીં. તો મિત્રો આ હતી હોન્ડા તરફથી જે તેની લાઇનઅપ જે લોન્ચ થવાની છે. મિત્રો નેક્સ્ટ અપડેટ આવે છે હવે શાઓમી તરફથી. તો શાઓમી એક નવા કોન્સેપ્ટ ઉપર કામ કરી રહી છે એઝ પર લીક. તો તમને સ્ક્રીન ઉપર ફોટો દેખાઈ રહ્યો છે, આ રીતની ડિઝાઇનનો ફોન કદાચ શાઓમી તરફથી આપણને ઇન ફ્યુચર જોવા મળી શકે છે, જેમાં લગભગ AI બટન પણ જોવા મળી શકે છે. નેક્સ્ટ અને લાસ્ટ અપડેટ એ મોટોરોલા તરફથી છે. તો મોટોરોલા 22 એપ્રિલે એક તેનો નવો સ્માર્ટફોન ફ્લેગશિપ સિરીઝ જે છે મોટોરોલાની એજ સિરીઝ, તેમાં એક નવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે H70 Pro. મિત્રો આમાં તમને જોવા મળવાનું છે પરફોર્મન્સ માટે મીડિયાટેક ડાયમેન્સિટી 8500 ચિપસેટ વાળું પ્રોસેસર, અને સાથે તમને આમાં જોવા મળે છે 6.8 ઇંચની લગભગ એમોલેડ ડિસ્પ્લે જે આવશે 144 હર્ટ્ઝ રિફ્રેશ સાથે તમને જોવા મળશે રિયરમાં 50 મેગાપિક્સલના બે કેમેરા, અને સાથે રિયર ફ્રન્ટમાં પણ તમને વિડીયો કોલિંગ અને સેલ્ફી માટે 50 મેગાપિક્સલનો કેમેરો જોવા મળી શકે છે. અને સાથે મિત્રો 6500 mAhની બેટરી પણ તમને આમાં જોવા મળવાની છે. તો મોટોરોલા 70 Pro 22 એપ્રિલે લોન્ચ થવાનો છે. મિત્રો જે કાંઈ મેં તમને અપડેટ્સ કીધા છે, જે ઇન ફ્યુચર આપણને કદાચ જે મતલબ ચેન્જીસ જે છે ઇન ફ્યુચર જે કાંઈ જોવા મળી શકે છે, તો મિત્રો તેના ઉપર તમારો શું અભિપ્રાય છે કે આઈફોનમાં 200 મેગાપિક્સલનો કેમેરો અને એપલ તેના AI ગ્લાસીસ બનાવવાના છે, સેમસંગ તેની 20,000 mAhની બેટરી ઇન ફ્યુચર લોન્ચ કરી શકે છે,
સ્માર્ટફોનમાં. પછી Xiaomi જે એક નથિંગ ફોન જેવી ડિઝાઇન બનાવીને લોન્ચ કરી શકે છે. તો તેના ઉપર તમારો શું અભિપ્રાય છે કમેન્ટમાં જરૂર જણાવશો. ને મળશું આવા જ એપિસોડ સાથે નેક્સ્ટ સન્ડે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, મહાદેવ.